તો આ તરફ છોટાઉદેપુરમાં પણ પવન સાથે કમોસમી વરસાદથી નુકસાન થયું છે। નસવાડીમાં 100 આંબાની વાડીઓમાં કેરીના પાકને નુકસાન થયું છે। કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોના માથે આવ ફાટ્યું છે। ભારે પવનથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે લુમેન જુવે કેરીઓ છે તે નીચે ખરી પડી છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। મોઢામાં આવેલો કોળીઓ છીનવાયો છે। કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે। હવે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર સહાય ચૂકવે। પવન સાથે જે રીતે છેલ્લા 2-3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને મોટા પાયે ખેડૂતોને નુકસાન। माल तो साहब बहु गड़ी पड़ा रहे 100-150 आंबा पण बधाय भूई पड़ी गयो। टोचनो माल हतो पण आ बधो नीचे पड़ी गयो। आनामां कोई लेवानुं के खावानुं कशुं है नहीं। नानो माल खरो साहेब, अटे कोई 300-400 ग्रामनी केरी आड़ी आमां तो कोई मार्केट में ले नहीं थाय ने तो भाव में आपणे नुकसान तो करूं અને ઉપરથી માલ તો રહ્યો નહીં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે રાત્રિના વાવાઝોડા આવ્યું અને દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ આપણે નસવાડી નજીકની આંબાવાડી છે, પરંતુ અંદાજિત 100 જેટલા આંબા છે। અહીંયા તમારી નજર પહોંચે ત્યાં સુધી જેટલી પણ આંબાની કેરીઓ છે મોટાભાગની ખરી પડી છે। ખાસ કરીને જે રીતે વાવાઝોડા આવ્યું અને ખાસ કરીને કેરીનો પાક જે અહીંયા મુખ્યત્વે કેટલાક ખેડૂતો કરતા હોય છે, જોઈ રહ્યા છો દ્રશ્યો। આ રીતના આ કેરીના પાકના આખા આ રીતના જે ફળ છે તે તૂટી પડ્યા છે। હાલ તો અહીંના વિસ્તારના લોકોની એક જ માંગ છે કે ભાઈ તાત્કાલિક સરકારી તંત્ર આવા ખેતરોની મુલાકાત લે અને સર્વે કરે, કારણ કે સર્વે કરશે ત્યારબાદ એનો અંદાજ આવશે કે ભાઈ કેટલું નુકસાન છે। એટલે ખરેખર આ બાબતે સરકારી તંત્ર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।